વલસાડના તિથલ બીચ પર ભારે પવન ફૂંકાવાની આગાહી. બીચ ઉપર સહેલાણીઓની સુરક્ષા અને જાગૃતિ માટે બેનરો લગાવાયા. ડેપ્યુટી કલેક્ટર દ્વારા લોકોને બીચ પર ન જવા માટેના સૂચનો અપાયા. હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડના તિથલ દરિયાકાંઠે સહેલાણીઓની દરિયાની નજીક જતા અટકાવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. વલસાડના તિથલ બીચ ઉપર સામાન્ય કરતાં વધુ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા બીચ ઉપર સહેલાણીઓ સુરક્ષા અને જાગૃતિ બેનર લગાવવામાં આવ્યા છે. વલસાડના તિથલ બીચ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ દૂર દૂરથી સહેલગાહ માણવા માટે આવતા હોય છે. પોલીસ તંત્ર દ્વારા દરિયાની નજીક જતા અટકાવવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. 29 થી 2 જૂન સુધી એક આગાહી આવી છે કે જેમાં 30 થી 35 નોટ પવન ફૂંકાશે, જેના કારણે હાઈ ટાઈડ થવાની સંભાવના છે. એટલે બીચ ઉપર કોઈ પાણીમાં ઉતરે અને કોઈ દુર્ઘટના ન બને એટલા માટે પ્રિકોશનના ભાગરૂપે થઈને આપણે બંધ કરાવ્યું છે. અને ત્યાં પોલીસ જવાનો પણ તૈનાત કરેલા છે, હોમગાર્ડ્સ પણ છે અને આજની સ્થિતિએ પણ ટોટલ 9 કર્મચારી ત્યાં હાજર છે. સાથે સાથે આપણે બોર્ડ પણ લગાવેલા છે કે ઇમરજન્સીમાં કયો હેલ્પલાઇન નંબર એમને મદદ કરશે. 30 થી 35 નોટની આગાહી આવી છે, વધીને 40 નોટ સુધી જઈ શકે છે. 1 નોટ એટલે 1.8 કિલોમીટર પર અવર. એનો મતલબ જો 35ની સ્પીડે આવે તો 40 સુધી જાય તો 80 કિલોમીટર પર અવરની ગતિએ પવન ફૂંકાય. એટલે સાવચેતીના ભાગરૂપે એટલા જ મોજા ઊંચા ઉછળે એટલે આપણે અંદર સુધી જવા માટે મનાઈ ફરમાયેલી છે. ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં પણ જે માછીમાર આપણો દરિયા કિનારાનું છે નારગોલ અને તો આપણે જે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ છે વલસાડનું ત્યાં પણ એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાગર મિત્રો દ્વારા એમના ગ્રુપમાં, કે એમની જે જાહેરાત છે એમાં મચ્છીમારી એમના ત્યાં 45થી લઈને 65 સુધી નોટના મોજા ઉછળવાની સંભાવના છે એવી એક ફોરકાસ્ટ આવી છે. જેના કારણે એ પણ માહિતી બધાને પહોંચતી કરી છે કે કોઈ માછીમાર અંદર ન જાય બોટ લઈ.